મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચંડોળા તળાવ નજીક એએમસીની ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી અંગે તાત્કાલિક બેઠકની અધ્યક્ષતા કરી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવની આસપાસના ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટેની ડિમોલેશન ડ્રાઈવ પછી એક તાત્કાલિક બેઠકની અધ્યક્ષતા કરી. આ ઓપરેશન ક્લીનનો ભાગ હતું, જેમાં મુખ્યત્વે બાંગ્લાદેશી નાગરિકો વસતા હતા. 80થી વધુ બુલડોઝર અને 2000થી વધુ પોલીસ કર્મીઓની તૈનાત સાથે આ ડ્રાઈવ સુગમ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. એએમસીએ જણાવ્યું હતું કે આ દબાણો જાહેર સુરક્ષા અને શહેરી આયોજનો માટે જોખમરૂપ છે. ડિમોલેશન ડ્રાઈવ દરમિયાન રહેવાસીઓ દ્વારા સરકારી જમીનના માલિકીનો દાવો કરવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાના ખુલાસા થયા છે. દબાણોને સુવિધા આપનાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં મહમૂદ પઠાણનો સમાવેશ થાય છે, જેમણે નકલી આધાર કાર્ડ મેળવવામાં મદદ કરી હતી. આ ઓપરેશનને કારણે કડક ઇમિગ્રેશન નિયંત્રણ અને શહેરી વ્યવસ્થાપન નીતિઓની જરૂરિયાત અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. તાત્કાલિક બેઠકમાં ઓપરેશનમાં પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સીએમ પટેલે નાગરિક સંસ્થાઓ અને કાયદા અમલ કરનાર એજન્સીઓ વચ્ચે સંકલિત પ્રયાસોની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે વિસ્થાપિત વ્યક્તિઓ માટે પુનઃવસન પગલાંની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો, જેથી સામાજિક સુમેળ જાળવી શકાય. આ પહેલે સંરક્ષણ પ્રયાસો અને નબળા સમુદાયોના અધિકારો વચ્ચે સંતુલન અંગે ધ્યાન આકર્ષ્યું છે. એએમસીની કાર્યવાહી જાહેર જમીન પુનઃપ્રાપ્ત કરવા અને શહેરી વિકાસ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહી છે. આ ઓપરેશન ગુજરાતમાં સમાન પગલાં માટે એક મિસાલ સ્થાપિત કરે છે.